આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં વહેલી સવારથી શિવભક્તોની ભીડ જામી છે। શ્રાવણ માસ શરૂ થતા શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે, મહાદેવના દર્શન કરી રહ્યા છે કે જ્યાં હર હર મહાદેવના નાદ છે તે સાંભળવા મળી રહ્યા છે। રાજકોટ શિવમય બન્યું છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ અને જેથી જ ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં પહોંચ્યા। મહિનાનો શરૂઆત થાય છે। આખો મહિનો શ્રાવણ મહિનાની ભક્તિ પૂજા કરવામાં આવશે અને દર સોમવાર નકરો કરવામાં આવે છે। મહાદેવની અપીલ કૃપાથી છેલ્લા 25 વર્ષથી અને જાગનાથ મહાદેવ છેલ્લા 100 વર્ષથી સ્વયં પ્રભુ થયેલા છે, જેથી આસ્થા અને ખૂબ જ ધાર્મિક લાગણી ધરાવીએ છીએ અને વર્ષોથી અમે અહીંયા પૂજાપાઠ કરીએ છીએ અને અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથ, બાબા જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ તથા કૈલાસપતિના આશીર્વાદથી શ્રાવણ મહિનામાં બધાએ ભક્તિભાવથી પુણ્યનો લાભ લે છે। हर बार से तो ज़्यादा होती है हर बारी, और लेकिन अब ये चेंजेस दिखता है कि आजकल यंग बच्चे बहुत आते हैं पूजा करने के लिए। जो सुबह सुबह जैसे 5 बजे हमारे आरती होती है, लेकिन मंदिर 4:15 बजे खुल जाता है, तो 4:15 बजे भी लोग आ जाते हैं पूजा करने के लिए और बहुत श्रद्धा से बलि पर चढ़ाना, पानी जल चढ़ाना सब कुछ करते हैं, तो वो देख के अच्छा लगता है। तो ऐसा है वैसे।